નમસ્કાર મિત્રો, સ્વાગત છે સીવાય એન્ડ ફેમિલી વ્લોગમાં। શિયાળામાં ડુંગળીનું વાવેતર કરેલું હતું। ડુંગળી પાકી ગઈ એટલે ઉપાડવાનું ચાલુ કરી દીધું। તો અમારા શિવાભાઈ પણ ડુંગળી ઉપાડવા આવ્યા છે વાડીએ। શિવાભાઈને બપોરે ગરમી થઈ એટલે કે કુંડામાં નાવું હતું। નાળિયેરીમાં પાણી ચાલુ હતું એટલે શિવાભાઈ કુંડામાં કરી ગયા પપ્પાની સાથે। બપોર પછી પણ બધા ઘરના જતા ડુંગળી ઉપાડવામાં। તો બે દિવસ બધાએ ડુંગળી ઉપાડી। બપોર પછી પાછા શિવાઓ અને જીવભાઈ ને બધા બચ્ચા પાર્ટી વાડીએ પહોંચી ગયા મજા કરવા માટે। શિવાભાઈ ને જીવભાઈ ને બહુ મજા આવી ગઈ વાડીએ। અમારા જયેશભાઈ પણ આવ્યા છે, નાયબ મામલતદાર સાહેબ ખેતરની મુલાકાતે। કેવી છે ડુંગળી? સરસ છે। ત્યાર પછી તો મિત્રો 2 દિવસ છે એ ડુંગળી મોરવાનું કામ ચાલ્યું। પંદર દાળિયાને 2 દિવસ ડુંગળી મોરવામાં લાગ્યા મિત્રો। અને ત્યારબાદ ડુંગળીના આવા 3 મોટા ઢગલા છે એ થયા। એમાંથી 200 કટ્ટા ઉપર છે ડુંગળી થઈ મિત્રો। આ ડુંગળીને બીજે દિવસે ટ્રેક્ટરમાં છે એ ભરાવી દીધી। લગભગ 200 કટ્ટા ઉપર ડુંગળી થઈ। ડુંગળીના ભાવ પણ આ વખતે અમારે સારા આવ્યા। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો। થેન્ક યુ।